લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જ્યારે સેવાનું કામ કરતા નાથીબા સેવા ટ્રસ્ટ વડોદરા શહેરમાં 2 દિવસમાં ભારે વરસાદને કારણે અને વિશ્વામિત્રીનું પાણી વડોદરાના તમામ વિસ્તારોમાં ઘરોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પીવાનું પાણી નહીં, ખાવાનું નહીં, લોકોના ઘર ડૂબી ગયા. જ્યારે વડોદરાના નાથીબા સેવા ટ્રસ્ટ દ્વારા ઠેર ઠેર જગ્યાએ પીવાનું પાણી ટેન્કરથી લાવીને 15થી વધુ કાર્યકર્તાઓ સહિત લોકોને 50થી વધુ સોસાયટીઓને પાણી પહોંચાડ્યું હતું. એક સેવાનું કામ જે કરી રહ્યા હતા નાથીબા સેવા ટ્રસ્ટ ખૂબ જ મોટી વસ્તુ કહેવાય. આટલા પાણીમાં પણ નાથીબા સેવા ટ્રસ્ટ ધનિયાવી ચોકડી તરસાલીથી આવ્યા હતા અને સોસાયટીઓને પાણી આપવામાં આવ્યું હતું. અમે બધા છે ને નાથીબા સેવા ટ્રસ્ટમાંથી આવીએ છીએ જે તરસાલીમાં છે અને ગઈકાલથી અમે આ વસ્તુ ચાલુ કરી છે. ગઈકાલે અમે કલાલીમાં ત્યાં બધે સપ્લાય આપ્યું. ત્યાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી, પાણી ભરેલા છે, લોકો 3-4 દિવસ ત્યાં હેરાન થઈ રહ્યા છે. લાઇટ નથી, પાણી નથી, ખાવાનું નથી. ત્યાં આવ્યું પછી અમે સોશિયલ મીડિયા થ્રુ ખબર પડી કે અકોટામાં બી આ વસ્તુ થઈ રહી છે, એટલે આજે અમે અકોટા બાજુનો રૂટ લીધો છે. શું લાગે છે આવું સરસ કામ જે તમે કરી રહ્યા છો, શું કહેશો? શું કહેવાનું એમાં, તો હવે લાગ્યું કરવા જેવું છે તો કરી નાખ્યું. તમને લાગતું નહીં કે હજુ બી આ પાણી સેવા તો તમે કરી, આવી કામ બીજા લોકો બી કરવી જોઈએ? શું મેસેજ આપશો? ના, ઘણા બધા લોકો કરી રહ્યા છે, બધા પોતપોતાની રીતે પોતાના રૂપિયા નાખીને બી કરી રહ્યા છે. અમને બધા રોજ ભેગા થાય છે, કેટલા લોકો જે કરી રહ્યા છે, બધા પોતપોતાની રીતે કરે છે, એવું નથી. તમારું જે આજે સેવા જે આપી રહ્યો છો, બીજી અનેક સેવા શું કરો છો? આખા 365 દિવસમાં કેવી સેવા આપશો? હવે 365 દિવસમાં તો કંઈ અત્યારથી કહી ના શકીએ, પણ કે બધા પોતપોતાના પ્રાઇવેટ બિઝનેસ છે, બટ જે અમારથી થઈ શકે, જેમ કે બ્લેન્કેટ કદાચ શિયાળામાં જરૂર પડે, પાણીમાં જે બી જરૂર પડે સિચ્યુએશન પ્રમાણે હોય. કોઈ એવો આપણી સંસ્થાનો મોબાઈલ નંબર કે આપણે સંપર્ક કરી શકીએ એવો કોઈ નંબર ખરો? મોબાઈલ નંબર? હા છે ને, સંકેત લખો ને 8140408811. ફરીથી નંબર છે 8140408811. શું નામ તમારું? મારું નામ નીલ અને અમારું ટ્રસ્ટનું નામ છે નાથીબા સેવા ટ્રસ્ટ.